એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આજનો વિડીયો ખાસ એટલા માટે છે કે સવારનું તમને સેવા સદન બોડેલીનું કહેવાય, તો બોડેલીના સેવા સદનથી તમને હાલોલ રોડ સુધીનો રસ્તો બતાવીએ. તો તમે દેખજો કેવું છે કેવું નહીં. સવારનું વાતાવરણ બોડેલીનું કેવું દેખાય છે, તે ખૂબ જ સરસ વાતાવરણ દેખાય છે. સામે તમને સૂરજ ઉગતો દેખાશે, સૂર્યોદય બહુ સરસ દેખાય છે અહીંયાથી. તો જુઓ કેટલું ફાઇન વાતાવરણ છે અહીંનું. તો આ આપણે જઈ રહ્યા છે મેન ચોકડી કહેવાય, અલીપુરા ચોકડી. ત્યાં આ જુઓ સૂર્ય તમને દેખાઈ ગયો, કેટલો સરસ સૂર્યોદય થાય છે. જુઓ બહુ જ મસ્ત. આ સેવા સદનમાંથી નીકળી ગયા છે ને આ સર્કિટ હાઉસ આવ્યું છે. એનું વિશ્રામ ગૃહ કહી શકાય છે ને, આપણે સર્કિટ હાઉસ કહેવાય છે. મોટા મોટા અધિકારીઓને રહેવા માટેનું સ્થાન છે. તો હવે આપણે અહીંથી આગળ જઈએ છીએ મેન ચોકડી પર. આજે ઠંડી વધારે છે એટલે થોડું માર્કેટ હજુ ચાલુ નહીં થયું, થોડી વાર લાગશે. 7:30 જેવા વાગ્યા છે એટલા માટે. અહીંયા બધું ગેરેજ ને ગાડીને લગતો સામાન, બાઇકનું ને એ બધા સ્પેર પાર્ટની ને બધી દુકાન અહીંયા વધારાયેલી હોય છે આ રોડ પર. અને સેવા સદનની આજુબાજુ જઈએ તો ઝેરોક્સની ને ખાણીપીણીની ને નાસ્તા પાણીની ને એવી દુકાનો હોય છે અહીંયા. હવે આપણે આગળ જઈએ. હવે અલીપુરા ચોકડી કહેવાય ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તો ત્યાં જઈશું. ખૂબ સરસ મજાની આ દેખાઈ રહી છે બોડેલીની સવાર. ખૂબ ખુશનુમા સવાર છે. રોજ જે સવારે મંદિરે જઈએ છીએ અને દર્શન કરીએ છીએ, તો આજે થોડું વહેલા આવી ગયા તો વિચાર્યું કે ચલો બોડેલીની સવારની વિઝિટ કેવી દેખાય છે તે જોઈએ. આ ડાબી બાજુ આવી ગયું છે શ્રીજી મોબાઈલ શોપ, જે બોડેલીની પ્રખ્યાત મોબાઈલ શોપ છે. હવે અહીં સામે તમને દેખાતું હશે. અહીંથી તમને હાલોલ 44 કિલોમીટર થશે, પાવાગઢ 41 કિલોમીટર ને જાંબુઘોડા 13 કિલોમીટર. આટલું નજીક અમારે પાવાગઢ થાય છે. 41 જ કિલોમીટર છે અમારે બોડેલીથી. તો પાવાગઢની મુલાકાત લેવું હોય તો તમારે બોડેલીનું માર્કેટ એકવાર જોઈ લેવું. ખૂબ સરસ મજા આવે એવું છે. આ સામે તમને બોર્ડ દેખાય છે બોડેલી બસ સ્ટેન્ડ છે. જે જમણી બાજુ દેખાય છે ને એસટી ડેપો છે અહીંયા બોડેલીનો, બહુ મોટો છે ને. અહીંથી બહુ દૂરની રૂટની બસો ચાલે છે, ઠેઠ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સુધી બસો જાય છે. ને પેલી બાજુ ડાયરેક્ટ ભુજ, કચ્છ, માંડવી બાજુ પણ બસો હવે ચાલુ થઈ ગઈ છે એ બાજુ જવાનું. તો કોઈને જવું હોય દૂર તો અહીંયા આપણે બોડેલીથી બસનું વ્યવહાર તમને મળી જશે જવા માટે. તો તમારે એકવાર આવવું અહીંયા. આ હાલોલ રોડ છે. આ ગજાનંદ કોમ્પ્લેક્સ આવી ગયું. ખૂબ મોટું ગજાનંદ કોમ્પ્લેક્સ છે. આ હાલોલ રોડ પર છે આપણે. હવે એક મહાદેવનું મંદિર આવશે, જે બહુ જાણીતું મંદિર છે એનું, શંકર ભગવાનનું, શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર. ઓમ નમઃ શિવાય. તો આપણે આ હાલોલ રોડ પર છે. અહીંયા રેસિડન્સની બધી બહુ નવી નવી સાઇટો ચાલુ થઈ છે. એની વિઝિટ કરાવવાની છે, બાકી છે હજુ. તો એક દિવસ એની પણ વિઝિટ કરાવી દઈશું. આ છે આરકે રેસિડન્સી. હમણાં નવું જ ઓપનિંગ થયું છે, હમણાં થોડો ટાઈમ થયો છે અહીંયા. તો એના મકાનનું ને એનો બી એક વિડીયો બનાવવાનો છે, બ્લોગ. પણ સમયના અભાવે આપણે વિડીયો બનાવી શકતા નથી. સમય મળશે તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવીશું. તો તમે અમારા
બ્લોગમાં જોડાયેલા રહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો તો તમને નવા નવા વિડીયો જોવા મળશે. આ હાલોલ રોડ પર આવી ગયા છે આપણે. આ પટેલ કાર્સ પાસે અહીંયા અમે રેગ્યુલર ગાડી વોશ કરાવવા આવીએ છીએ. આ ભારત પેટ્રોલિયમ છે, ભારતનો પેટ્રોલ પંપ છે, બીપીનો. હવે આ હાલોલ રોડ પર છે, આગળ 2-3 સોસાયટીઓ આવી છે. હવે આપણે અહીંથી ટર્ન લઈ લઈશું. આ છે રાજરાજેશ્વરી મેલડી માતાજીનું મંદિર, ત્રિમૂર્તિ મંદિર. ખૂબ મોટું ને ખૂબ સરસ મંદિર છે. તો અહીં પણ એકવાર આવો અને વિઝિટ કરો. આપણે અહીંનું જે નવું દવાખાનું બન્યું છે, સરકારી હોસ્પિટલ, તે તમને બતાવું. અહીં પણ સોસાયટીઓનું બહુ એ છે, એ પણ સારી એવી સોસાયટી બની છે. તો આ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી, સિવિલ હોસ્પિટલ બોડેલીની સરકારી. અને એની બાજુમાં જ આ મંદિરની પાછળ જ સોસાયટી એક નવી પડી છે, ખૂબ સરસ સોસાયટી છે. રાજરાજેશ્વરી મેલડી માતાજીનું મંદિર છે, ખૂબ મોટું મંદિર છે આ બોડેલીનું. હવે આપણે હાલોલ રોડ પરથી છોટાઉદેપુર રોડ પર, પાવીજેતપુર રોડ પર BPS સ્વામિનારાયણ મંદિર છે, તે બાજુનો રસ્તો તમને બતાવું કેવો છે તે દેખજો. સરસ મજાનો સૂર્ય ઉગવાનું ચાલુ થઈ ગયું છે. મારુતિ વિલા સોસાયટી બોડેલીનું બોર્ડ લખેલું આવે છે. RK રેસિડેન્સી આવશે. હવે હમણાં અહીંથી જે પસાર થયા એ જ છે. આપણે હાલોલ રોડ બાજુ ગયા હતા, હવે હાલોલ રોડ બાજુથી અલીપુરા ચોકડી બાજુ જઈશું. સમર્પણ સોસાયટી છે બોડેલીની. અહીંયા GB આવી જશે, મધ્ય ગુજરાત વીજ કંપની, MGVCL, અને એની બાજુમાં જ ગેટકો. અહીંથી આ બાજુ જઈએ તો ખત્રે વિદ્યાલય આવે છે, ડાબી બાજુ જઈએ એટલે. ખૂબ મોટી સ્કૂલ છે અહીંની. પ્રાથમિક વિભાગ પણ ચાલે છે અને માધ્યમિક વિભાગ પણ અહીંયા ચાલે છે. સવાર છે એટલે હજુ માર્કેટ ખુલ્યું નથી, બંધ છે. સવારમાં મસ્ત ગાયો નીકળી ગઈ છે. બસ ચાલી. આ એસટી ડેપો છે, એસટી ડેપોમાંથી બસ નીકળી હવે એના સ્થળ પર જાય છે. અહીંયા પણ સરસ મજાના ચા નાસ્તા માટેની દુકાનો છે, તમને મળી જશે મસ્ત. અહીંથી છોટાઉદેપુર ડાબી બાજુ, જમણી બાજુ જઈએ તો ડભોઈ, અને સીધા જઈએ તો બોડેલીનું મેન માર્કેટ આવી જાય છે. આ અલીપુરા ચોકડી આવી ગયું અહીંથી. હવે આપણે ડાબી બાજુ જઈશું એટલે છોટાઉદેપુર હાઈવે આવી જશે, એટલે આપણે પાવીજેતપુર જવાના રસ્તે વળી જશું. જ્યાં BPS સ્વામિનારાયણ મંદિર છે ત્યાં આપણે આરતીમાં ભાગ લેવાનો છે, એટલે ત્યાં જઈએ છીએ. જો સરસ મજાનો સૂર્યોદય થાય છે. તો
સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી લેવા. કેટલું મસ્ત દેખાય છે. આવું સરસ મજાનું દ્રશ્ય જોવા માટે સવારે વહેલા ઉઠવું પડે અને મંદિરમાં દર્શન કરવા જવું પડે. અહીંયા આવી ગઈ છે આપણે સફાયર સ્કૂલ. અહીંયા સફાયર સ્કૂલ આવેલી છે. બોડેલીની નામાંકિત સ્કૂલ કહી શકાય, પણ પ્રાઇવેટ છે. પ્રાઇવેટ સ્કૂલ છે સફાયર. અને આ દવાખાનું છે યોગેશ્વર હોસ્પિટલ. આ પણ ખૂબ મોટી છે. MD ફિઝિશિયન છે અહીં પણ. હવે આપણે જે બોડેલીનું ટ્રાફિક જામની જગ્યા કહેવાય એ ફાટક બાજુ જઈ રહ્યા છે. અહીંયા હંમેશા તમારે ટ્રાફિક ફૂલ જ રહે છે. જ્યારે ફાટક પડી જાય, ટ્રેન આવવાની હોય, તો તમારે ઠેઠ બજાર સુધી લાંબી લાઈન થઈ જાય ને પેલી બાજુ જોઈએ તો કોલેજ સુધી ગાડીઓની લાઈન થઈ જ જાય છે. એટલું ટ્રાફિક થઈ ગયું છે. અંડરબ્રિજ બનાવવાનો છે હજુ, ઓવરબ્રિજ, પણ હવે ક્યારે એનું શુભ મુહૂર્ત થાય એની બધા રાહ જુએ છે. હવે થશે ત્યારે ખબર પડશે. તે વખતે તમને વિડીયો મૂકશું, તમે દેખજો. તો એના માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ. તો તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને જોવા મળશે. તમે દેખતા રહેજો. આ હીરોનો બહુ મોટો શોરૂમ છે. આ બાજુ આ દેવ હોસ્પિટલ આવી ગયેલી છે, ઇપ્સા હોસ્પિટલ આવેલી છે. આ બાજુ આર્યા હોસ્પિટલ છે. આ બાજુ સવિતા મેટર્નિટી છે. પછી આનંદ સર્જિકલ હોસ્પિટલ છે, એની જોડે દેવ હોસ્પિટલ. પછી સંજીવની મેડિકલ હોસ્પિટલ પણ નહીં છે. અને થોડુંક આગળ જઈશું તો પાછી બીજી આવશે. આ સૂર્યા હોસ્પિટલ છે. અને અંદર થોડુંક જશું તો આપણે શ્રીજી હોસ્પિટલ પણ જોવા મળશે. એટલે કે આ આખો વિસ્તાર છે એ હોસ્પિટલોનો હબ છે એમ. અહીંયા દરેકે દરેક પ્રકારની હોસ્પિટલ તમને જોવા મળશે. એટલે બોડેલીને આપણે મેડિકલનું હબ કહી શકાય એમ. છોટાઉદેપુર જિલ્લાનું મેડિકલનું હબ કોણ? તો કે બોડેલી કહેવાય. આગળ જઈશું તો પણ તમને બીજી 3 મોટી હોસ્પિટલો મળશે. હવે આપણે આવી ગયા છે BAP સ્વામિનારાયણ મંદિર વાળા રસ્તા પર. સામે જઈશું એટલે પ્રમુખ હોસ્પિટલ જોવા આવશે. સામે પેલું દેખાય છે આરાધ્યા હોસ્પિટલ છે, અને બાજુમાં નીલકંઠ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અને આ નીલકંઠ ઓપનમાં આવી ગયા છે. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.